બરવાડામાં આવેલ ભરવાડ વાસના લોકો ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। બરવાડાનો વિકાસ ખડખડ હસે છે। સમસ્યાઓથી ઘેરાયેલું બરવાડા સમસ્યાઓનું સમાધાન કોણ કરશે? બરવાડા નગરના શાસકો કોઈને સાંભળતા નથી અને કામ કરતા નથી। આ છે બરવાડાના ભરવાડ વાસના રસ્તાની તસવીરો। છેલ્લા આશરે 15 વર્ષથી વિકાસથી વંચિત રાખવામાં આવેલ છે કે પછી ઓરમાયું વર્તન કરવામાં આવે છે તે નથી સમજાતું। હાલ આ વિસ્તારની અંદર કાદવ કીચડ ઉભરાતી ગટરો જેવી સમસ્યાઓથી ઘેરાયેલ છે। વિસ્તારના લોકો દ્વારા અનેક રજૂઆતો કરે તો નગરપાલિકા દ્વારા તેઓને 2 દિવસમાં થઈ જશે એવો જવાબ આપી દેવામાં આવે છે અને લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। આ વિસ્તારમાં નાખવામાં આવેલ ગટર લાઇન લીકેજને ગટર ઉભરાતી જોવા મળે છે। અડધા વિસ્તારની અંદર બ્લોકનું કામ કરવામાં આવેલું છે, જ્યારે અડધા વિસ્તારમાં બ્લોક નાખવામાં આવેલ નથી, જેથી ચાલવાનો રસ્તો છે એના ઉપર આ ગટરના ગંધાતા પાણી છાસવારે ઉભરાય છે। આથી ભારે હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે। જ્યાં વિકાસના દર્શન નથી થયા ત્યાં વિકાસ કોણ કરશે? જ્યારે બરવાડા નગરના છેવાડાના વિસ્તારના લોકોની હાલત નરકાંગાર જેવી છે। ગામડા કરતા ખરાબ હાલત લોકોની નગરના છેવાડાના વિસ્તારોમાં છે, જ્યાં ક્યારેય શાસકોએ વિકાસ કાર્યોમાં રસ ન દાખવ્યો હોય તેવું ત્યાંના સ્થાનિકો કહે છે। કોઈ પણ વોર્ડમાંથી ચૂંટાયા પછી છતાંય ખુરશી મળે ત્યારે વોર્ડ ભૂલી નગર એમની જવાબદારીમાં આવે છે। આખા નગરનો સમાંતર વિકાસ હોય તો જ નગરનો વિકાસ ડીપી ઉઠે છે। 5 સોસાયટી સારી કરી અને 15 સોસાયટીને નરકાગર જેવી કરી નાખે એ વિકાસનો કહેવાય। જ્યારે હાલ આ ભરવાડ વાસની અંદર અડધા વિસ્તારમાં બ્લોકનું કામ કરવામાં આવ્યું છે અને જે મેઇન વિસ્તાર છે, જે મેઇન શેરીઓ છે, જે આજુબાજુના વિસ્તારોને જોડે છે, તેમાં તસવીરમાં દેખાય છે એવી ગટરના પાણી ફરી વળેલ છે, જે છેલ્લા 5 મહિનાથી આમ જ છે તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે જોવાની ખૂબી એ છે કે વોર્ડમાંથી ચૂંટાયેલ સભ્ય ખુદ 2.5 વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં આ વિસ્તાર વિકાસથી વંચિત છે। શું પ્રમુખ સાહેબે કદી પોતાના વોર્ડની મુલાકાત નહીં લીધી હોય એવો સવાલ ઊભો થાય છે। જ્યારે જોવું એ રહ્યું કે ધારાસભ્ય શ્રી કે શાસકો અધિકારી આ સમસ્યાથી ઘેરાયેલ વિસ્તારના લોકોનો કાયમી ઉકેલ લાવશે કે કેમ, એ તો આવનાર સમય જ બતાવશે। તકલીફ ભાઈ, મારી નામ સક્કાભાઈ જા ભાઈ। અમારી તકલીફ અમારા છોકરા આ મેન રસ્તો છે ભાઈ, કે છોકરા એકે બાજુ હાલતા નથી, બિચારા ખાંદામાં નિયા જાય હોરા પગ બધાને હળે છે, વાંચ્યા રહેવાતો નહીં। પાણી છે ગટરનું ઉભરાય છે। અમે 3 મહિનાથી એક જ ધારા જ આવી છીએ, કોઈ અમુક જવાબ દેતું નથી। અને બીજો નંબરમાં કે આજને કાલે જ વાત કરે, બીજી વાત જ કરતા નથી। કાલ મોકલ્યું કે આજના આવડો મોટો ગામ તાલુકો છે તો કોઈની માથે આ તાલુકો છે, આમાં જે કે એમાં કંઈ થતું નથી કે વસ્તુ આ હાલો આપ ફોન કરી તો આવી જાય। જેટલો કરે છે શી ખબર નથી કરતા, તો કરતા હોય તો આ ન હોય ને, જે વિઝિટ કરતા હોય તો આવું ન થાય ને। પછી આ અમારા ઢુકડા લગ્ન આવ્યા છે, અમારા જાનને ક્યાં ઊભી રાખવી? હાલો અમારે જાન ઘેરે પણમાં આવે શું તો અમારે ઊભી ક્યાં રાખવી? ખાંદામાં આ મેઇન રસ્તો જ છે? આ મેઇન રસ્તો 4 રસ્તો જ છે, 3 બજારનો રસ્તો છે। આ ઉતારા દેવા હવે કઈ 3 બજારું છે, આમાં કઈ અમારી શેરીમાં ઉતારો અને ક્યાંથી લેવું? જાનના લાવી ક્યાંથી? પ્રોબ્લેમ આ 3 મહિનાથી રોડ નથી, રોડ ક્યાં છે બનવાનો છે, રોડે નથી બનતો, એક વાત નથી થતી। નાની ગટરું કરીને નાખીને વી ગયા છે। આ કરતાં એમને ખુલ્લું પાણી સારું હતું। કપુભાઈ, આ પાણી ભર્યું એનો, આ પાણી ભર્યોનો પ્રશ્ન છે। આ ગટરનું 3 મહિનાથી આ પાણી અહીંયાથી નીકળે છે અને 3 મહિનાથી નગરપાલિકામાં કહેવી છીએ, અરજીઓ દેવી છીએ, ના આવ્યું તો એમ કે કાલ ટાંકો આવે, 8 ટાંકો આવે, તોય આવતો નથી। અને આ 3 મહિનાથી એટલા બધા અમારા છોકરાને નિશાળે જવામાં હેરાન થાય છે। બીજા નંબરમાં કે હાલવામાં અમારા મેન માર્ગ જ આ છે, આગળ લોકોનો માર્ગ છે એ બંધ છે, આ મેન જ માર્ગ આ છે, આ બંધ છે। છોકરાને જવામાં હેરાન થાય છે અને નગરપાલિકામાં અમે સખત 2 મહિનાથી જ આવી છીએ અને મારા લગ્ન છે અત્યારે તો અમે 4 દીથી તો હળંગ જ આવી છીએ। બધાને ફોને કરવી છીએ તો કે અમારે ટાંકો નથી, નગરપાલિકામાં કાલ આવવાનો છે, ના જ આવવાનો છે, હજી આવતું નથી।